चलो मित्रों, आज हवे आपणे छेल्ले स्वाध्यायना दाखला के जे अगत्यना छे, पूछाई शके एवा छे ए झड़पथी आपणे जोई लईए तो तमने कोई क्वेरी होय तो ए सॉल्व थई जाए। पहलू, एक संयोजन में नाइट्रोजन परमाणु ए सादी घन रचना धरावे छे अने धातुना अणुओ एम कुल चतुष्फलकीय छिद्रोना 1/3 भाग में गोठवायेला छे। तो आ एम अने एन द्वारा रचाता संयोजनનું બંધારણીય सूत्र શું હશે? तो कि पहलू तो આપણને બે प्राचल आप्या छे, एक एन अने बीजो एम। तो पहला कीधुं छे कि सादा घननी रचना में एनना परमाणुनी संख्या आपणे धारवी पड़शे। धारो के एक्स छे, बराबर। हवे ए एक्स केम लीधा? तो कि त्यां आगाड़ी आपणे एवुं विचारी लीधुं कि ए शुं छे, तो कि अष्टफलकीय। हवे एनी सामे आपे छे समचतुष्फलकीय, एटले आपणे एना माटे शुं लईशुं? 2n, एटले एना बराबर आपणे शुं धार्या? 2x। के समचतुष्फलकीय छिद्रोनी संख्या शुं थशे? 2x। हवे m अने n द्वारा જ્યારે સંયોજન રચાય છે ત્યારે 1/3 ભાગમાં ગોઠવાયેલા છે। કેટલા ભાગમાં? 1/3 ભાગમાં। શું ગોઠવાયેલું છે? સમચતુષ્ફલકીય છિદ્ર। એટલે અહીંયા શું કર્યું? 1/3 ગુણ્યા 2x જે અહીંયા આવ્યું, જે એમની વેલ્યુ થશે। એટલે હવે આપણે પરમાણુઓની સંખ્યા લેવી છે તો પરમાણુઓની સંખ્યાનો અહીંયા ગુણોત્તર લેવો પડે અને એ ગુણોત્તર માટે x ના છેદમાં બરાબર શું કરીશું? 2x/3 बराबर। तो x ना छेद में 2x/3 एटले 3x ऊपर जशे, x उड़ी जशे एटले 3/2 आवे। एटले अहींया आपणे लईए तो n m शुं आप्युं छे? 2/3 एटले अहीं आगाड़ी शुं जशे? 3 कोनी जोड़े जाए? n जोड़े, एटले n3 m2 तरीके लेवाय। तो आ दाखलानो जवाब आ रीते लई शकाय। पछी बीजा केटलाक स्वाध्यायमां पूछायेला जे दाखला छे एनी समजूती आपणे लईए। हवे मित्रों, आना घनता डी एटले आ जे सूत्र छे ए सूत्र परना तो घणा बधा दाखला मैं तमने कराया छे। तो ए दाखलानी समजूती आपणे अहींया जोवानी छे। आना तो मैं घणा बधा दाखला तमने कराया छे आगळ। तो एक सिल्वर FCC लेटाइज स्फटिक के जेमां कोषनी लंबाई नी धार કેટલી આપી છે? 4.07 × 10⁻⁸ સેન્ટીમીટર। તો ઝેડ બરાબર કેટલા આપ્યા છે? 4। ડી કેટલા છે? 10.5 ગ્રામ। એ કેટલા છે? 4.07 × 10⁻⁸ સેન્ટીમીટર। અને ઝેડ બરાબર કેટલા થશે? તો કે 4 થશે। તો અહીંયા શું ગણવાનું છે? મારે પરમાણ્વીય દળ ગણવાનું છે। પરમાણ્વીય દળ ગણવા માટે મારે શું લેવું પડે? એવોગેડ્રો નંબર લેવો પડે। तो परमाणुय दળ માટે આપણે શું લઈશું? એમને કરતાં બનાવીશું આ સૂત્રમાં। એટલે d(a³ × Na/z દરેકની વેલ્યુ મૂકતા જાઓ। ડીની વેલ્યુ, એની વેલ્યુ, બરાબર। તો અહીંયા તમે વેલ્યુ મૂકતા જશો તો એમનું સાદું રૂપ આપતા જશો। તો 105 × 6.022 × 10⁻23 એટલે પહેલાં આપણને શું કર્યું? આનું સાદું રૂપ આપ્યું, આનું સાદું રૂપ, અંશનું સાદું રૂપ, બરાબર। એ જે ફિગર આવી એ ફિગરને લખી છે અહીંયા, ક્લિયર। અને પછી એના પરથી a³ પહેલાં આપણને શું કર્યું? તો કે આ જે a³ છે ને, તો આ a³ ની વેલ્યુ કાઢી। પહેલી તો a³ ની વેલ્યુ કાઢી। a³ ની વેલ્યુ આટલી આવશે, બરાબર। પછી 6.022 × 10⁻23 તો છે જ, અને અહીં શું છે? 10.5। એટલે બધાનું તો તમે સાદું રૂપ આપશો કેલ્ક્યુલેટરથી તો આના નિયર બાય આવે। જો દાખલામાં ±0.5નું વેરિએશન આવે તો જનરલી બોર્ડમાં માર્ક કાપતા નથી, બરાબર। એટલે દશાંશ સ્થળનું મૂલ્ય જો ±0.5 જેટલું કટ થાય તો ચિંતા કરતા નહીં, લગભગ માર્ક નથી કપાતા। પણ એક્યુરેસી રાખજો રાઉન્ડ ઓફ કરીને ધોરણ 11 પ્રમાણે।
હવે સ્વાધ્યાયનો આપણે 1.13મો દાખલો જોઈએ. 1.13મા દાખલામાં મને એવું કીધું છે કે નિયોબિડિયમ અંતઃકેન્દ્રિત સમઘનની રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એટલે પહેલું તો નિયોબિડિયમ અંતઃકેન્દ્રિત એટલે કઈ રચના આવી? બીસીસી રચના. એટલે એકમ કોષની ત્રિજ્યા કેટલી થશે? R = √3a/4. બરાબર. તો પ્રથમ તો એકમ ધારની લંબાઈ ગણવી પડે અને ત્યાર પછી શું ગણવું પડશે? કોષની ત્રિજ્યા ગણવી પડે. એટલે આપણે પહેલો તબક્કો કયો તબક્કો છે? એકમ ધારની સંખ્યા ગણવાવાળો. તો ધારો કે ધારની લંબાઈ a છે અને તત્વનું પરમાણ્વીય દળ કેટલું છે? 93. અહીં આપ્યું છે જો પરમાણ્વીય દળ 93. બરાબર. તો બીસીસી પ્રકારના એકમ કોષમાં કણોની સંખ્યા કેટલી આપશે? 2. હવે આપણે દળ શોધવું છે એટલે Z × M/N આ સૂત્રને ધ્યાનમાં લેજો. એમાં ઝેડની વેલ્યુ કેટલી આવી? 2. એમ કેટલો આપ્યો છે? 93. અને એને કેટલા છે? 6.022 × 1023. બરાબર. તો એ એવોગેડ્રો નંબર. તો એના પરથી મને મૂલ્ય કેટલું મળશે? 30.89 × 1023. તો આ તમે ગણતરી કરીને શોધી શકો છો. ત્યાર પછી ઘનતા પર જઈએ. તો ઘનતા D = 8.55 જે આપણને ઉપર આપેલી છે. આ રહી ઘનતા D. બરાબર. 8.55. હવે મારે કોષો વચ્ચેનું અંતર કાઢવું છે a³. એટલે એકમ કોષનું દળ છેદમાં એકમ કોષની ઘનતા. તો એકમ કોષનું દળ કેટલું થશે? 30.89 × 1023 એકમ કોષની ઘનતા કેટલી આપેલી છે આપણને? D 8.55 g/cm³. એટલે એના પરથી તમે ગ્રામ ઉડી જશે, cm³ ઉપર આવી જશે. એટલે એના પરથી તમને આ જવાબ મળશે. બરાબર. આટલું ક્લિયર થઈ ગયું. એટલે એના પરથી તમે એકમ ધારની લંબાઈ એ નક્કી કરી શકો છો. એકમ ધારની લંબાઈ નક્કી કરવા માટે તમે આટલું લઈ શકો છો. એકમ ધારની લંબાઈ તો 3.16 × 10 - 24 તો છે, પણ અહીંયા ગાડી આપણે લઈએ a³ = હું શું લખીશ? એક મિનિટ, મારે એની વેલ્યુ લખ્યું છે. a શું લખીશ? a³ એટલે મિત્રો અહીંયા શું થશે? ઘાતોનો ગુણાકાર. તો a = a³ × 1/3. તો આ 3 જશે. તો મને કઈ વેલ્યુ મળશે? a. એટલે a બરાબર હું શું લખીશ? a³ 1/3. તો એ રીતે લખતા અહીંયા જે મને વેલ્યુ મળે છે એ વેલ્યુ ખબર પડી ને? હવે 1/3 કેવી રીતે આવ્યો? બરાબર. તો એની વેલ્યુ મને અહીંયા a × 3.13 × 10⁻8 જેટલી મળશે. હવે આ દાખલો અહીં પતતો નથી, હજુ બીજો ભાગ એનો બાકી છે. તો એકમ કોષની ત્રિજ્યાની ગણતરી કરવી છે. આપણે શું કરવું છે? એકમ કોષની ત્રિજ્યા ગણવી છે. એકમ કોષની ત્રિજ્યા R. તો ત્રિજ્યા Rનું સૂત્ર એટલે મેં તમને કીધું હતું કે સૂત્રની તારવણી વખતે તમારે એ Rના સૂત્ર મોડે કરવા પડશે. કઈ રચના છે? બીસીસી રચના. તો R = √3a/4. એ તો તમે હમણાં શોધ્યો જ. એની કિંમત મૂકી એટલે તમને કોની ત્રિજ્યા મળશે? Rની ત્રિજ્યા. આ બધા દાખલા આગળ મેં કરાવેલા છે, રિવિઝન છે એટલે હું થોડોક ફટાફટ જાઉં છું. બરાબર. તો એના પરથી તમને આનો આન્સર મળશે. બરાબર. આટલું ઓકે. ત્યાર પછી આપણે જઈએ, હા, આ દાખલો સમજીએ. આ જે દાખલો છે એ 1.14મો છે. 1.14. હવે એમાં ક્લિયર કીધું છે. જો અષ્ટફલકીય છિદ્ર આપણે એન લઈએ, એની ત્રિજ્યા R હોય અને સંવૃત્ત સંકુલમાં પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? કેપિટલ R. તો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ તારવો. તો અષ્ટફલકીય છિદ્રની આકૃતિ દોરી એમાં સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ તારવવો પડે. બરાબર.
તો અષ્ટફલકીય છિદ્રની આપણે આકૃતિ દોરીએ છીએ. હવે આ જે આકૃતિ છે એ આકૃતિમાં અહીંયાથી આટલું અંતર, આ જે અંતર આપ્યું છે બે ગોળા વચ્ચેનું, એવી રીતે અહીંયા જઈએ, અહીંયા જઈએ, બરાબર. તો આપણે અષ્ટફલકીય છિદ્રને અહીંયા ડાર્ક કરેલું છે, રાઈટ, વચ્ચેનો ભાગ, આ ભાગને ફોકસ કરજો. તો અહીંયાથી આ જે અંતર છે એ કેટલું થશે? સ્મોલ આર. અને આ જે ભાગ છે એ કયો થશે? કેપિટલ આર. એટલે એનો મતલબ એવો થયો નાનો ગોળો અને પછી બીજો હું કયો લઉં છું? મોટો ગોળો, બરાબર. હવે એમાં જે નાનો ગોળો છે એ નાના ગોળાની ત્રિજ્યા કેટલી થશે? તો કે સ્મોલ આર. અને જે મોટો ગોળો છે એ મોટા ગોળાની ત્રિજ્યા કેટલી થશે? કેપિટલ આર. ક્લિયર? હવે આમાં ડાઉટ્સ હોય એવું લાગતું નથી મને, બરાબર. અને આ નાના ગોળાની આજુબાજુ આપણે જોઈએ તો 4 ગોળા ગોઠવાયેલા છે. આ 1, આ 2, આ 3 અને આ 4. અને વચ્ચે કયો છે? નાનો ગોળો છે. આ કયો છે? નાનો ગોળો. બરાબર, ક્લિયર? તો એ આકૃતિ અહીંયા આપણને આપી છે. હવે અહીંયા ગાડી ત્રિકોણ બનાવવાનો છે. આપણે ત્રિકોણ બનાવીએ છીએ. એ ત્રિકોણ બનાવીશું અહીંયા, ત્રિકોણ એ બી અને સી, બરાબર. તેમાં એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એટલે આપણે અહીંયા આગળ પાયથાગોરસ પ્રમેય પર જ જવાનું છે. તો અહીંથી આ વેલ્યુ કેટલી થશે? આર વત્તા આર, એટલે શું થશે? 2r². એબી શું થશે? એબી, આ એબી એ કેપિટલ આર વત્તા સ્મોલ આર. એટલે આ જે દોરી હતી ને આપણે ત્યાં મોટી ત્રિજ્યા, આ મોટું વર્તુળ, આ નાનું વર્તુળ, રાઈટ. તો અહીંથી આ ત્રિજ્યા કેપિટલ આર અને અહીંથી આ શું થશે? સ્મોલ આર, તેનો વર્ગ, બરાબર. એટલે અહીંયા શું થશે? 4r² = 2 × r વત્તા આરનો વર્ગ. એટલે એના પરથી સાદું રૂપ આપી અને આપણે આરની વેલ્યુ શોધવાની છે. એ બે વચ્ચેનો સંબંધ તો શોધીશું, બરાબર. આટલે સુધીનો તો સ્ટેપ તમને ખબર પડી ગઈ. 4r² 2r, એટલે અહીંયાથી 2 જતા રહ્યા, અહીંયાથી આ 2 જતા રહેશે. એટલે શું આવશે? 2r² = r કેપિટલ આર પ્લસ સ્મોલ આરનો સ્ક્વેર. ઓકે, હવે આને મેં શું લખ્યું? 2r × 2r. એના બરાબર આ સ્ટેપ લખાશે √2 × √2 = 2 લખીએ છીએ આપણે. તેના પરથી આ સ્ટેપ લખાશે. તેના પરથી શું આવશે? r વત્તા કેપિટલ આરનો વર્ગ. એટલે હવે મારે √2r = શું થશે? કેપિટલ આર પ્લસ સ્મોલ આર. હવે સ્મોલ આર એટલે આ જે કેપિટલ આર છે એને આ બાજુ લાવીશ, એટલે √2r માઇનસ આર. એટલે અહીંયા આરની વેલ્યુ, આરને કોમન કાઢી લીધા, એટલે r = √2 - a. √2ની વેલ્યુ મૂકી 0.414 -1 × r. એટલે આરની વેલ્યુ કેટલી આવી? 0.414 કેપિટલ આર. એટલે એકચ્યુઅલી આ શું થયો? તો કે આ થયો ત્રિજ્યા ગુણોત્તર. આ શું થયો? ત્રિજ્યા ગુણોત્તર. ધન આયનની ત્રિજ્યા અપોન ઋણ આયનની ત્રિજ્યા, અથવા તો એને r+/r- તરીકે લેવાય. તો આ એનો ત્રિજ્યા ગુણોત્તર થયો. તો આ દાખલો ગણી લેવાનો બેટા. કોઈ તકલીફ પડે તો મને પૂછજો. સ્ટેપ બાય સ્ટેપ તમે તારવણી કરતા જશો તો કોઈ તકલીફ પડશે નહીં. ત્યાર પછી આપણે એના પછી દાખલા નંબર, આ એક અલગથી દાખલો છે, કદાચ મેં કરાવી દીધો છે. એફસીસી લેટાઇસ સ્ફટિકમાં જો એની લંબાઈ આટલી હોય તો એના પરથી હોય તો ગણતરી કરીને મેળવેલી ઘનતા અને માપેલી ઘનતાના મૂલ્યને સરખાવવામાં આવે. તો એ સરખાવીએ
સરખી મળે છે કે નહીં, એટલે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્ય. એટલે આપણે સૂત્ર લઈએ D=Z/m/a³ Na. તો ડીની વેલ્યુ, એની વેલ્યુ અહીં આપેલી છે. હવે આ કોના માટે લીધું છે? તો કે કોપર માટે લીધું છે. કોપરનું પરમાણ્વીય દળ અહીં આગળ આપણને આપ્યું છે. કોના માટે ગણવાનું છે? તો FCC લેટાઇસ ફટિક. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા કોપર જ કેમ લીધું? તો FCC લેટાઇસ ફટિકમાં તત્વનું નામ લઈએ, એના ઉદાહરણ, તો એમાં કોણ આવશે? કોપર. એટલે અહીંયા ક્લિયર કર્યું છે કે કોપર પરમાણુના ફ્લક કેન્દ્રિત, એટલે કોપર પરમાણુની FCC રચના માટે ઝેડની વેલ્યુ કેટલી થશે? 4. એટલે એનું પરમાણ્વીય દળ શું આવશે? 63.5 ગ્રામ પર મોલ. એટલે ડીની વેલ્યુ અહીંયા શોધવાની છે. એટલે 4 ગુણ્યા એનું આણ્વીય દળ છેદમાં 1³ ઇન્ટુ એવોગેડ્રો નંબર. એના પરથી આપણને શું મળશે? ડી મળે. એટલે અહીંયા ઉપરોક્ત ઘનતાની ગણતરી કરેલા મૂલ્ય અને માપન કરેલા મૂલ્ય એ લગભગ કેવા છે? સરખા. બરાબર. તો એ આપણાને અહીં સૈદ્ધાંતિક વેલ્યુ પણ એની આપી દીધેલી છે. આ સૈદ્ધાંતિક છે અને માપન કરીને પણ લગભગ એટલી જ વેલ્યુ આપણને મળે છે. ત્યાર પછી એના પછી બીજો એક દાખલો 1.16. મિત્રો આ દાખલો 4 માર્કનો લઈ શકાય. બરાબર. થોડો કોમ્પ્લિકેશન છે. કોમ્પ્લિકેશન મતલબ અહીં નિકલના બદલે M+2 પણ પૂછી શકે અને M+3 પણ પૂછી શકે. આ જે અહીં આગળ પ્રમાણ આપ્યું છે એ પ્રમાણમાં એ લોકો જો ક્વેશ્ચન બદલે તો M 0.98 થી O 1.00 આવી વેલ્યુ પણ આપી શકે છે આપણને. ક્લિયર? એટલે M+ અને M3 તરીકે પણ આ પ્રશ્ન પૂછી શકે છે. એટલે અત્યારે આપણે Ni+2 અને Ni+3 આયનોની સંખ્યાની ગણતરી કરવાની છે અને એની ટકાવારી ગણવાની છે. તો શુદ્ધ નિકલ ઓક્સાઇડમાં લઈએ તો NiO એટલે બંનેનો ગુણોત્તર કેટલો થયો? 1:1. હવે Ni+2નું Ni+3માં વિસ્થાપન થાય, એટલે વિસ્થાપનની સંખ્યા કેટલી થશે? X. કેમ? તો કે અહીંયા આપણને કીધું છે કે Ni+2 માંથી શું થશે? Ni+3. બરાબર. તો કેટલા મોલ ઇલેક્ટ્રોન છૂટા પડશે? તો કે X મોલ ઇલેક્ટ્રોન છૂટા પડે, એટલે અહીં X ધાર્યા. એટલે આપણાને Ni+2ની વેલ્યુ કેટલી આપી છે? એટલે Ni+2ની વેલ્યુ કેટલી આવશે? 0.98 - X. મિત્રો 0.98 ક્યાંથી આવ્યા? 0.98 તો તમને ખ્યાલ હોય તો આ જે રકમ આપી છે ને એ રકમમાં 0.98 છે Niની વેલ્યુ. Niની વેલ્યુ કેટલી છે? 0.98. એના પરથી આ વેલ્યુ આપણને Xની વેલ્યુ મળશે 0.98 - X. હવે ઓક્સાઇડ સ્વભાવે કેવો છે? તટસ્થ. એટલે Ni પરનો કુલ વીજભાર કેટલો લીધો તો? આપણે 2x લીધો તો આ એની વેલ્યુ મૂકી, એટલે અહીંયા ગાડી 2 છે. એટલે અહીંયા શું કરીશું? 2x + 3x = 2. એટલે અહીંયા ગાડી 2 × Ni. એક મિનિટ. એટલે અહીંયા શું લઈશું? 2 × Ni2 પરમાણુની સંખ્યા વત્તા 3x = 2. 2 કેમ આવ્યા મિત્રો? Ni પરનો વીજભાર અને ઓક્સિજન પરના વીજભારનો અહીંયા ગુણોત્તર લઈને સૂત્ર તાર્યું છે. 2 એટલે આ જે ઓક્સિડેશન આંક છે 2 એની વેલ્યુ અહીં મૂકી. એટલે અહીંયા શું મૂકીશું? 2 × 0.98 - X વત્તા 3x = 2. અને એના પરથી આપણે Xની વેલ્યુ શોધવાની છે. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ કરતા જજો. ત્યાર પછી એ જ નિકલની આપણે ટકાવારી શોધવાની છે. તો નિકલ પરમાણુની ટકાવારી શોધવા માટે Ni+3 પરમાણુની સંખ્યા છેદમાં Ni પરમાણુની કુલ સંખ્યા × 100. તો Ni+3ની સંખ્યા કેટલી આવી? 0.04.
હવે 0.04 કેવી રીતે આવ્યા? 0.04 કેવી રીતે આવ્યા મિત્રો? તો અહીંયા તમે આ જે વેલ્યુ લીધી એ કેટલી આવી? આ તમારું સૂત્રની તારવણી કેટલી આવી? 0.04 બરાબર. તો એ રીતે આપણી વેલ્યુ આવે છે 0.04 અપોન કુલ પેલું આપ્યું છે ને NI 0.98 અને O 1.00, એના પરથી NIની વેલ્યુ કેટલી લીધી? 0.98, એટલે ટકા કેટલા આવ્યા? 4.01. ઓકે, હવે મારે નિકલ ઓક્સાઇડ જે છે એ નિકલ ઓક્સાઇડમાં Ni+2ના ટકા છે એટલે 100 ઓછા મળેલા ટકા એટલે 0.01 કરીએ તો એના પરથી મને કેટલા મળશે? 95.99%. બરાબર. તો આ સૂત્ર પરથી આપણને એનો આન્સર મળે 95.99%. એટલે Ni+2 માટે ટકા આટલા છે, લગભગ 36, રાઉન્ડ ઓફ કર્યું, અને Ni+3 માટે ટકા કેટલા થશે? 4. તો મિત્રો આમ સ્વાધ્યાયના જે દાખલા છે એ દાખલા અહીંયા જોઈએ તો હવે આ છેલ્લો દાખલો છે 1.25, જે થોડોક તમને કોમ્પ્લિકેટેડ લાગે. બાકીના તો મેં તમને આન્સર થિયરીમાં સમજાવતો જ ગયો છું. હવે જો NaClને 10⁻³ મોલ પરસન્ટેજ SrCl2 વડે ડોપ કરવામાં આવે એટલે એમાં અશુદ્ધિ દાખલ કરવામાં આવે તો એની ધન આયન અવકાશની સાંદ્રતા શું હશે? તો કે જો પીગલિત NaClમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ દાખલ કરવામાં આવે તો Sr+2 એ 2 Na+2 આયનોને છૂટા પાડશે. યાદ આવ્યું મિત્રો કે Sr+2 દાખલ થતો હતો તો આ એક Na+, અહીંયા આગળ ચોરસ ખાનું આવતું હતું, ખાલી જગ્યા, બરાબર, અશુદ્ધિમાં, એટલે અહીંયા આગળ એની જગ્યા કેવી બનશે? ખાલી. હવે અહીંયા મિત્રો મને ટકા આપ્યા છે એટલે મારે શું લેવા પડશે? 100 મોલ. 100 મોલ NaCl એ અવકાશીય આયનને ડોપિંગ કરવાની જે ક્ષમતા છે, એટલે જે સંખ્યા છે કેટલી થશે? 10⁻³ તો 1 મોલે કેટલી થાય? અહીં જુઓ તમને આપ્યું જ છે રકમમાં 10⁻³, એના પરથી આ 10⁻³ આવી, એટલે એના મોલ કેટલા આવ્યા? 0.5 મોલ. ક્લિયર? અરે સોરી, 10⁵ મોલ. ઓકે, હવે એમાં ધન આયન અવકાશની કુલ સંખ્યા તો અમારે એવોગેડ્રો નંબર વડે ગુણવા પડે. એવોગેડ્રો નંબર વડે ઘાતોનો શું થશે? સરવાળો ગુણાકારમાં, એટલે એના પરથી મને જવાબ શું મળશે? 6.022 × 10⁸. તો મિત્રો આ રીતે સ્વાધ્યાય પણ પૂરું થાય છે. તો તમારે જે ટેસ્ટ છે એ ટેસ્ટમાં પહેલું ચેપ્ટર તો છે જ. હવે આવા કેટલાક દાખલા આના જેવા જ આવશે, જે અઘરા દાખલા હતા એક્સરસાઇઝના એ પણ મેં કરાવી દીધા છે. એટલે હવે આપણે કાલથી સેકન્ડ ચેપ્ટર દ્રાવણ ચેપ્ટર પર જઈશું. જો કોઈ તકલીફ પડે અથવા તો તમને ક્વેરી હોય તો એ તમે મને પૂછી શકો છો, બરાબર.